રાજકોટ જિલ્લાના ધોરાજી શહેર અને ગ્રામ્યની આશા વર્કર તરીકે ફરજ બજાવતી કર્મચારીઓએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। આશા વર્કર તરીકે ફરજ બજાવતી મહિલા અને કર્મચારીઓનો આક્ષેપ છે કે છેલ્લા 10 વર્ષથી પગાર વધારા સહિતના પ્રશ્નો હજુ પણ અધ્ધર તાલે જોવા મળી રહ્યા છે। આશા વર્કર તરીકે કામ કરતી મહિલા કર્મચારીઓનું સરકાર દ્વારા શોષણ થઈ રહ્યું હોવાનો આક્ષેપ આ બહેનોએ કર્યો હતો અને સરકારના જીઆરમાં લખાયેલા નિયમ કરતાં વધુ કલાકો કામ કરાવવામાં આવતો હોવાનો આક્ષેપ પણ આ મહિલાઓએ કર્યો હતો। પગાર વધારો, કર્મચારીઓને કાયમી કરવા અને નિયમ અનુસાર કામગીરી કરવા તથા આશા વર્કર સામે કામગીરી કરતી કર્મચારીઓનું શોષણ બંધ કરવાની માંગ સાથે આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આગામી દિવસોમાં જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આશા વર્કર તરીકે ફરજ બજાવતી કર્મચારીઓની ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। વીણાબેન, મારું નામ વીણાબેન દિલીપભાઈ તલસાણિયા અર્બન 2 માં ફરજ બજાવું છું। અમારી હાલના આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। અમારા એમાં એ મુદ્દા છે કે કોરોના કાળમાં જે કામગીરી કરી છે એનું હજી પણ અમને પૂરું વળતર મળવામાં આવ્યું નથી। જેવું કે અમે સેશન ગોઠવાતા વેક્સિનેશનના રાત દિવસ અમે કામ કર્યું છે, એમાં એનું અમને કોઈ વળતર મળવામાં આવ્યું નથી કે તમને ન મળે તો બીજા તાલુકા જિલ્લામાં મળે તો અમને કેમ ન મળે? અમને મળવા પાત્ર છે। અમારી માગણી એ જ છે કે જે કોરોના કાળમાં જે સેશનના કામ કર્યું હતું એ પર ડે અમને 200 રૂપિયા પ્લસ 100 નાસ્તા ને એવી રીતના નક્કી કરેલા હતા। એ વાઉચર અમે જોયેલું તો એ અમને આપવામાં નથી કે તમને ન મળે એવું કહેવામાં આવે તો બીજા જિલ્લામાં દીધું તમને કેમ ન મળે? અને બીજું હાલ જે ઓનલાઈન કામો નાખવામાં આવે છે, આભા કાર્ડ, PMSના એ કામ અમે કરીએ છીએ, રાત દિવસ કરીએ છીએ। કે અમારી નોકરી 3 કલાકની કહીએ છીએ અને અમે આખો દિવસ રવિવારે ખાલી નથી જતો, મહેનત એટલી કરીએ છીએ અને બધું કામ કરીએ છીએ। ઓનલાઈન કામ અમુક આશા આગળ એન્ડ્રોઈડ મોબાઈલ નથી હોતા તો એ કામ કઈ રીતે કરી શકે? તો બીજાને પૈસા દઈને કરાવવાના? તો આ આશા વર્કરની જે નોકરી કરે છે જેને જરૂરત છે, જરૂરતમંદ છે, એ જે નોકરી કરે છે ને અડધી તો સેવા કરે છે। તો સરકારશ્રીને અમારું આવેદન છે કે અમારી આ બધા પ્રશ્નો ધ્યાનમાં લઈ અને આનું નિવારણ કરે ને જે સહી રસ્તો હોય અમને બતાવે। વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।